હેલો ગાઈઝ, એવન રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘઉંના લોટમાંથી ઘઉંની ચકરી બનાવવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે રસોઈનું કામ, ચકરી બનાવવાનું કામ ચાલુ કરીએ। ચાલો મિત્રો, હવે આપણે ઘઉં ચકરી બનાવવાનું ચાલુ કરીએ છીએ। તો ચાલો ચાલુ કરીએ। ગાઈઝ, હવે આપણે ચકરી બનાવવા માટે લોટ લઈ લીધો છે 2 વાટકી જેટલો। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। તો ગાઈઝ, હવે આપણે સૌથી પહેલાં હળદર નાખીશું, થોડું મીઠું નાખીશું। હવે આદુ લસણની પેસ્ટ નાખીશું। હવે થોડું જીરું નાખીશું। એક ચમચી જેટલો મસાલો નાખીશું ગરમ। એક ચમચી જેટલું મરચું નાખીશું। તો ગાઈઝ, હવે આપણે લોટને બાંધવાનો છે એટલા માટે તેમાં થોડું તેલ પાડી દઈશું। હવે પાણી એડ કરી અને લોટને બાંધી લઈશું, બધું મિક્સ કરી દઈશું। તો ગાઈઝ, આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે તેને ચકરી બનાવવાના હંચામાં નાખી અને આપણે ચકરી બનાવીએ છીએ। આપણે સંચો પણ લઈ લીધો છે ચકરી બનાવવા માટે। હવે ચકરીને બનાવીશું અને તેને તળીશું। તો ગાઈઝ, આપણે ચકરી પાડવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। તો ગાઈઝ, આપણી ચકરી બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને તળી લઈશું। તો ચાલો તળી લઈએ, પછી તમને બતાવીએ। તો ગાઈઝ, આપણે ચકરીને તળવા માટે તેલ મૂકી દીધું છે અને ગેસ પણ ચાલુ કરી દીધું છે। તો હવે તેલ ગરમ થવા દે અને ચકરી નાખીશું અને તો ગાઈઝ, આપણે ચકરીને તળવા માટે તેલ મૂકી દીધું છે અને ગેસ પણ ચાલુ કરી દીધું છે। ચકરી પણ લઈ છે અને તેને હવે તળીશું અને પછી તમને કેવી બની છે તે બતાવશું। ચાલો ગાઈઝ, આપણી ચકરી બનીને રેડી થઈ ગઈ છે। તમને કેવી લાગે છે અમારી રેસીપી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આપણી ચકરી જોરદાર બની છે। તમને અમારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। તો ગાઈઝ, અમારી રેસીપી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને આવા નવા એવન રસોઈના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।